જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ પહેલાં વિડીયોમાં તમે જો નવા હોય તો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂઆત કરીએ. વિવાહ પંચમી 2025. વિવાહ પંચમી પર આ ખાસ રામ સીતા પૂજા કરવાથી અદ્ભુત પરિણામો મળશે અને બધી મુશ્કેલીઓ દૂર થશે. વિવાહ પંચમી 2025 ભગવાન રામ અને માતા સીતાના પવિત્ર લગ્ન દિવસ. વિવાહ પંચમીને એક ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે, જે લગ્ન જીવનમાં સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને સુમેળ લાવે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો તાત્કાલિક પરિણામો આપે છે અને જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. વિવાહ પંચમી 2025. વિવાહ પંચમી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ શુભ દિવસે અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર રામ અને મિથિલાના રાજા જનકની પુત્રી સીતાના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિભાવથી ભગવાન રામ અને સીતાની પૂજા, ઉપવાસ અથવા નામનો જાપ કરવાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી ભગવાન રામ અને માતા સીતાના આશીર્વાદ મળે છે. તો ચાલો જાણીએ ઉપાયો વિશે. વહેલા લગ્ન માટે ઉપાયો. વહેલા લગ્ન સુનિશ્ચિત કરવા અથવા લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે વ્યક્તિએ વિવાહ પંચમી પર ઉપવાસ કરવો જોઈએ. ભગવાન રામ અને માતા સીતાની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવી જોઈએ અને ભગવાન રામ અને માતા સીતાના લગ્ન સમારોહ કરવો જોઈએ. જીવનમાં સકારાત્મકતા માટે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માર્ગશીર્ષ મહિનાના શુદ્ધ પખવાડિયાનો 5મો દિવસ ફક્ત ભગવાન રામ અને સીતાના લગ્નનો દિવસ નથી, પરંતુ આ પવિત્ર તિથિનો દિવસ પણ છે જ્યારે ગોસ્વામી તુલસીદાસે પોતાનું અમર અને દિવ્ય કાર્ય રામચરિતમાનસ પૂર્ણ કર્યું હતું. આ સંયોગ આ દિવસને વધુ શુભ અને ધન્ય બનાવે છે. આ દિવસે રામચરિતમાનસનો પાઠ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. સુખી લગ્ન જીવન માટે વૈવાહિક તણાવ, મતભેદ અથવા અન્ય કોઈ પણ કૌટુંબિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો માટે વિવાહ પંચમી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ દિવસે ભગવાન રામ અને સીતાની પૂજા કરો અને શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. ભગવાન રામની યોગ્ય રીતે પૂજા કરવાથી અને તેમના લગ્ન સીતા સાથે પ્રતિકાત્મક રીતે અથવા ઉજવણી તરીકે કરવાથી સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. વિવાહ પંચમી પર ઓમ જનકી વલ્લભાય નમઃ મંત્રનો જાપ કરો. તો મિત્રો, અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીશું. ફરી મળીશું આજ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.